નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત અફવાઓથી દૂર રહેવા માટેની। સુરતમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર કતારો લાગી ગઈ છે। અફવા વચ્ચે બીજા દિવસે પણ લોકોએ લાઈન લગાવી છે। પોલીસે માઇકમાં એનાઉન્સ કરી લોકોને સમજાવ્યા। પોલીસે પણ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી। લોકો હજુ પણ સમજતા નથી અને અફવાઓમાં આવી જાય છે। હજુ પણ ન્યૂઝ 18 તરફથી આપ સૌને અપીલ છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે, ખોટી લાઈનો લગાવશો નહીં, અફવાઓમાં આવીને કતારોમાં લાગી જશો નહીં। આ અફવા છે। પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી। ગુજરાતમાં દરેક જગ્યાએ પૂરતો પુરવઠો છે। તમને નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ખોટી અફવા છે, અફવાઓમાં ફેલાવ નહીં। સરકારશ્રીએ જાહેરાત કરી છે કે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ મળી રહેશે, સમય મર્યાદામાં તમને બધાને મળી રહેશે। એટલે તમે કે તમારા મિત્ર વર્તુળમાં દરેક જગ્યાએ છે ને ભાઈ આ વસ્તુ તમે મેસેજ આપો કે કોઈ ખોટી અફવામાં આવવું નથી, બરોબર। સરકારશ્રી બધી જ વ્યવસ્થા કરેલી છે। પેટ્રોલ પંપ ઉપર બિનજરૂરી તમે ભીડ કરી અને ખોટું પેનિક ઊભું થાય કે કોઈ અવ્યવસ્થા સર્જાય તો એવું વાતાવરણ છે, મહેરબાની કરીને ઊભું નહીં કરવાનું। તમામ માણસો ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિને લઈને પેટ્રોલ ડીઝલની અછતનો એક મેસેજ વાયરલ થયો હતો ગુજરાતભરમાં, જેને લઈને ગુજરાતના કોઈપણ ખૂણે જાઓ પેટ્રોલ પંપ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા। જોકે ગઈકાલે બપોર સુધી સુરતના પેટ્રોલ પંપ પર સામાન્ય વ્યવહાર હતો, પણ બપોર બાદ લોકોની લાઈનો લાગી છે। આખી રાત સુરતના પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે। સરકાર અને પોલીસ દ્વારા અવારનવાર જાહેરાત કરવામાં આવી છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને લોકો પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા છે। જે રેગ્યુલર પેટ્રોલ ભરાવતા હતા તે હવે કાકીભૂલ કરાવવા લાગ્યા છે, જેને લઈને ચોક્કસ તંત્ર એક વખત માટે દોડતું થયું છે। સુરતના કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં તો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરું થઈ જતાં પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસની હાજરીમાં પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા છે। ત્યારે બીજો દિવસ છે અને દ્રશ્ય જોઈ શકાય છે, આ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો ભરપૂર સ્ટોક છે, લોકો પેટ્રોલ પંપ પર ઊભા છે। જે લોકોને જેટલું પેટ્રોલ જોઈએ તેટલું મળી રહ્યું છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। એક કાકા પહોંચ્યા છે, આપણે કાકા સાથે વાત કરીશું, શું કેવું છે। કાકા, શું નામ આપનું? સુશીલભાઈ પારેખ। પેટ્રોલ મળી રહ્યું છે તો મળી રહ્યો છે, એટલે અહીંયા લાઈન બહુ છે અને આના ચાલતો નથી। આનો જો મશીન ને ચાલતી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વાળો હવે ચાલુ થયો। લોકો સવારથી પાછા લાઈનમાં ચાલુ ના પડી ના 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 એટલી કંઈ તકલીફ નથી। પેટ્રોલ તો છે સુરતમાં, એમ નથી। તમે બી લાઈનમાં છો? એટલે નીલ છે મારો, જો અહીંયા કરો કે નીલ છે, નીલ વધારે ખોલી લે કોઈ। બિલકુલ પેટ્રોલ માટે લાઈનમાં ઊભા છો। શું નામ આપણું મળ્યું? એડવોકેટ ડેનિસ ભૂટવાલા। ડેનિશભાઈ, પેટ્રોલ મળી રહ્યું છે મળી જ રહ્યું છે, તો લાઈનમાં લોકો ગાંડા છે। પેલું કહે ને કે પુલની ઉપર વાળો પણ જોઈએ કે નીચે ઊંધ્યું, ને નીચે વાળો જોઈએ કે ઉપર ઊંધ્યું, એના જેવું છે। આ માટે રેગ્યુલર ભરવા આવ્યા છે તેના લાઈનમાં ઉભા રહેવું પડે છે। બિલકુલ રેગ્યુલર આવનારા લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને નજારો જોઈ શકાય છે। પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવા છે। પેટ્રોલ પંપ રેગ્યુલર છે, ખાસ કરીને અઠવા વિસ્તારનો પેટ્રોલ પંપ છે કે જ્યાં 20 કરતાં વધારે પોઈન્ટ છે, એટલે કે લોકોને અગવડ ના પડે તે ધ્યાન રાખવામાં આવ્યું છે, પણ લોકો સુરતના કોઈ પણ ખૂણે સમજવા તૈયાર નથી। મોડી રાત્રે પોલીસે માઇક્સથી એનાઉન્સ કરવું પડ્યું છે કે પેટ્રોલનો જથ્થો છે અને જે પ્રકારે લોકો લાઈનો લગાવી રહ્યા છે, બીજે દિવસે બી આ લાઈનો યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે રાજકોટ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું। જનતામાં ફેલાયેલા ભયને દૂર કરવા અને ગેરસમજને રોકવા માટે પોલીસે લોકોને અપીલ કરી। લાઉડસ્પીકર દ્વારા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી। શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે અને સપ્લાય ચેઇન નિયમિત રીતે કાર્યરત છે। સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજ કે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અનુરોધ કરાયો છે। અછત હોવાના ડરથી ખોટી રીતે સંગ્રહખોરી ન કરવા અને જરૂર પૂરતું જ ઈંધણ ભરાવવા માટે વિનંતી કરી। પેટ્રોલ કે ડીઝલની કોઈ શોર્ટેજ નથી, એટલે ખોટું પેનિક ના ફેલાવી। આપણે આવો જ એપિસોડ 2-4 દિવસ પહેલા દેશના બાટલામાં પણ જોયો હતો। તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે એ પેટ્રોલ પંપ ધારકોને પૂરો પાડે છે। અહીં મેં મેનેજર સાથે પણ વાત કરી છે, ચિરાગભાઈ સાથે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા વેચાણ ચાલુ છે। આપણે
એક બે વસ્તુ કરીએ જેનાથી પેનિક ક્રિએટ ન થાય. સૌથી પહેલું કે આપણે સોશિયલ મીડિયામાં કોઈ ખોટા મેસેજ આવે તો એને ઇગ્નોર કરીએ, તેમજ આપણે એ મેસેજને ફોરવર્ડ ના કરીએ. બીજા નંબરની અંદર આપણો દૈનિક જેટલી જરૂરિયાત છે એટલો જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મેળવીએ. રાજકોટમાં પેટ્રોલ પંપ પર સતત બીજા દિવસે ભારે ભીડ જોવા મળી રહી છે. મવડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી, જ્યારે મોડી રાત્રે પણ લોકો ઈંધણ ભરાવવા માટે ઉમટી પડ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાત્રે પણ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી. જિલ્લા વહીવટી તંત્રએ પણ સ્પષ્ટ કર્યું કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, છતાં ખોટી અફવાઓના કારણે લોકોમાં ભય ફેલાયો છે અને ધસારો વધી રહ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો ધસારો જે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે અહીંયા મોટી સંખ્યામાં વાહન ચાલકો છે તે પેટ્રોલ પુરાવા માટે પહોંચી રહ્યા છે. સતત બીજા દિવસે જે છે મોટા કલાકો સુધી વાહન ચાલકો છે તે લાઇનમાં ઉભા રહી અને અત્યારે અહીંયા પેટ્રોલ પુરાવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ શહેરમાં કેટલાક ખાનગી પેટ્રોલ પંપ બંધ છે, તો એમના કારણે અન્ય પેટ્રોલ પંપ પર પણ ધસારો વધ્યો છે. બીજી તરફ જે છે તંત્ર પણ સતત અપીલ કરી રહ્યું છે લોકોને કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, કોઈ અફવામાં ન આવે. આમ છતાં પણ જે છે કહી શકાય કે વાહન ચાલકો છે તેમની ભીડ સતત વધતી જોવા મળી રહી છે. કન્ટિન્યુ જે છે અલગ અલગ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલ આપણી સાથે અહીંયા વાહન ચાલક છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, તમે કેટલી વારથી લાઈનમાં ઉભા હતા? અમે અડધી પોણી કલાકથી આ લાઈનમાં ઉભા હતા અને ખૂબ જ સારી વ્યવસ્થા છે. પેટ્રોલમાં વારો આવી જાય છે. કાલ સાંજે પણ પેટ્રોલ માટે આવ્યા હતા, બીજી ગાડીમાં પેટ્રોલ પુરાવીને ગયા છે, વારો આવી જાય છે. પેટ્રોલનો સ્ટોક પૂરતો હોય છે. કાલ સાંજે હું આવ્યો હતો ત્યારે પણ અહીંયા ગાડી ખાલી થતી હતી, એટલે પેટ્રોલનો સ્ટોક તો હોય છે અને રેગ્યુલર આપણે પેટ્રોલ બધાને આપે જ છે અહીંયા. સર અહીંયા મેનેજર પણ છે, શું કહેશો સામાન્ય દિવસો કરતા કેટલી ભીડ? સામાન્ય દિવસો કરતા અત્યારે 8-10% વધારે છે, 8-10 ગણી વધારે છે. અંદાજિત 15-17 હજાર લીટર પેટ્રોલ જતું અને અત્યારે એનાથી 3 ગણું વધી જાય. સવારમાં 5 વાગ્યાથી લાઈન ચાલુ થઈ ગઈ હતી. અમારો પંપ 6 વાગે ઓપન થઈ છે. 6 વાગ્યાથી અમે સતત પ્રયાસ કરી હતી કે કસ્ટમર કોઈ હેરાન ન થાય અને એને પૂરતો સંતોષ મળી રહે. વાહન ચાલકો છે તે પણ જે અહીંયા આવી રહ્યા છે. બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકો છે તે પણ જે છે એ સતત જે પ્રયાસ કરી રહ્યા છે કે લોકોને હાલાકી ન પડે. સાથે સાથે અહીંયા પેટ્રોલનો જથ્થો પૂરતો હોવાનું પણ ક્યાંક લોકો કહી રહ્યા છે. જોકે આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે લોકોમાં જે ક્યાંક અવિશ્વાસ જોવા મળી રહ્યો છે, એમના કારણે જે પેટ્રોલ પંપ છે ત્યાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા છે. વડોદરામાં કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો સંગ્રહખોરોનો સાથ આપી રહ્યા હોવાનું સામે આવ્યું. ગોત્રી વિસ્તારના એક પેટ્રોલ પંપનો વિડીયો સામે આવ્યો, જ્યાં અફરાતફરીના માહોલ વચ્ચે લોકો પેટ્રોલના કેરબા ભરી રહ્યા છે. ભવિષ્યમાં અછત સર્જાશે તેવી ભીતિ વચ્ચે કેન અને પ્લાસ્ટિકના પીપમાં ડીઝલનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પરંતુ રહેણાંક વિસ્તારોમાં આ રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવો કેટલો યોગ્ય છે એ પ્રશ્નો પણ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ અત્યંત જોખમી કૃત્ય હોવા છતાં પંપ સંચાલકો અને સંગ્રહખોરો બેફામ રીતે નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. તો જૂનાગઢની તસવીર પણ આપણે બતાવીએ. જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર લાઈનો યથાવત જોવા મળી છે. શહેરના તમામ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લાંબી કતારો છે. જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો અછત સર્જાશે એવી અફવાઓના કારણે અને આવી અફવાઓમાં આવી જતા હોય છે, એના કારણે પેટ્રોલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે. કેટલી ગેરસમજ લોકોમાં ભરાયેલી છે અને એ દૂર નથી થતી, એક સૌથી મોટી કમનસીબી પણ છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને વારંવાર અપીલ થઈ રહી છે કે ખોટી અફવાઓથી દૂર રહો. પૂરતા જથ્થા વચ્ચે સવારથી પેટ્રોલ પંપ પર લાંબી કતારો યથાવત છે, જે બતાવે છે કે લોકો ગેરસમજમાં જ રહે છે અને લોકોને સાચું જે આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, એમાં રસ નથી હોતો. અરવલ્લીના મોડાસામાં તસ્કરો બેફામ બન્યા. મોડી રાત્રે એક સાથે 13 દુકાનના તાળા તૂટ્યા. શુભ કોમ્પ્લેક્સની 13 દુકાનોમાં તસ્કરોનો હાથ ફેરો. તસ્કરોએ દુકાનમાં રહેલા માલસામાનની ચોરી કરી. તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. પોલીસ પેટ્રોલિંગ વધારવાની વેપારીઓની માંગ છે. પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. દ્વારકામાં ગણતરીની મિનિટોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. કલ્યાણપુર તાલુકાના
ચૂર ગામમાં વૃદ્ધનું મોત થઈ ગયું. ગણતરીની મિનિટોમાં જ હાર્ટ એટેકથી મોત થતા અફરાતફરી મચી. રસ્તા પર ચાલતા વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવ્યો અને આખી ઘટનાનો વિડીયો સીસીટીવીમાં પણ કેદ થયો છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં હાલ શોકનો માહોલ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ છે જે અચાનક તેને હાર્ટ એટેકથી મૃત્યુ થઈ જાય છે. રસ્તા પર જે લોકો છે એ તેને જોવે છે કે એક વ્યક્તિ છે, વૃદ્ધ છે, તે ત્યાં પટકાયો છે, ત્યારે તેને સારવાર માટે લઈ જવા માટે પણ તેઓ પ્રયત્ન કરે છે, પરંતુ ગણતરીની મિનિટોમાં હાર્ટ એટેકથી આ વૃદ્ધનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામનો આ બનાવ છે. ગામમાં શોકનો માહોલ છે. વધુ માહિતી મેળવીએ. દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, આખો બનાવમાં શું સામે આવ્યું છે હાલ? પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું ચૂર ગામ આવેલું છે. આ ચૂર ગામમાં જે એક યુવાન છે તે યુવાન જે દુકાન પર બેઠેલો હતો અને ત્યારબાદ ત્યાંથી જે રસ્તામાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છાતીમાં દુખ્યા બાદ તે રસ્તા પર પડી ગયો હતો. બૈડિયા વદ્રા વચ્છીભાઈ નામના વ્યક્તિ હતા અને તેમને અચાનક જ હાર્ટ એટેક આવી જતા આસપાસના લોકો છે તે દોડી ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ સામે આવી હતી. જી પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. સુરત હવે ફાયર સેફટી ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. શહેરમાં રાજ્યની પ્રથમ ફાયર સેફટી એકેડેમી સ્થાપિત કરવામાં આવી રહી છે, જે શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ અને યુવાનોને અન્ય રાજ્યોમાં જવાની જરૂર નહીં પડે. એકેડેમીમાં આધુનિક ટ્રેનિંગ, લાઇવ ફાયર સિમ્યુલેશન અને ઔદ્યોગિક સુરક્ષા કોર્સિસ ઉપલબ્ધ થશે. સુરત ફાયર વિભાગ દ્વારા આ એકેડેમી માટે આશરે 800 થી 10,000 ચોરસ મીટર જેટલી જમીનની માંગણી કરવામાં આવી છે. સુરતના ઝડપી ઔદ્યોગિક વિકાસ અને વધતી વસ્તી સાથે આગ જેવી આપત્તિઓ સામે મજબૂત સુરક્ષા જરૂરી છે. આ એકેડેમી ફક્ત સુરત માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યો માટે પણ ફાયર સેફટી ક્ષેત્રે નવો કેન્દ્ર બનશે. हम लोगों ने एक प्रपोजल रखा है कि गुजरात का जो रीजनल ट्रेनिंग सेंटर है वो सूरत में खोले हम लोग, और गुजरात के जो भी प्रशिक्षणार्थी है, ट्रेनीज है, यहाँ पे ट्रेनिंग ले और इस ट्रेनिंग का बहुत फ़ायदा मिलने वाला है फायर ब्रिगेड को, क्योंकि जितने भी इक्विपमेंट्स वगैरह है सब में ट्रेनिंग बहुत इम्पोर्टेंट है, और किस तरह से ऑपरेट करना है साधनों को, किस तरह से यूज़ करना है, बड़ी आग है तो किस तरह से कम्युनिकेशन करना है, ये सब चीज़ें यहाँ सिखाई जाएगी. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે. ચૂંટણીની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું. આ પાર્ટીએ આ 460 થી વધુ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી છે. પહેલું લિસ્ટ 460 થી વધુ ઉમેદવારોનું આ લિસ્ટ આજે આમ આદમી પાર્ટી પ્રદેશનું નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી, ઝોનની સ્ક્રીનિંગ કમિટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની પીએસસીની સહમતીથી આજે આ જાહેર કરતા મને ખૂબ આનંદ થાય છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીની તૈયારીઓને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. વહીવટી તંત્ર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યું છે. ચૂંટણી વિભાગ દ્વારા આજે વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટેની નવી મતદાર યાદી જાહેર કરાઈ, જે મુજબ વાપી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડમાં 1,13,095 મતદારો નોંધાયા, જેમાંથી 60,492 પુરુષ મતદારો છે અને 52,600 સ્ત્રી મતદારો સાથે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 3 અન્ય મતદારોનો પણ સમાવેશ થાય છે. મનપાના કુલ 13 વોર્ડમાંથી વોર્ડ નંબર 2માં સૌથી વધુ 12,707 થી વધુ મતદારો નોંધાયા. વોર્ડ નંબર 5માં સૌથી ઓછા 5,475 મતદારો નોંધાયા. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું. બેઠકમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ભાર મુકાયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટ્રિપલ એન્જિન સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો વચ્ચે લઈ જવાશે. કેન્દ્ર સરકારના રામ મંદિર, ટ્રિપલ તલાક સહિતના મુદ્દા પણ લોકો વચ્ચે લઈ જવાશે. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે કેન્દ્ર સરકારની કામગીરી, રાજ્ય સરકારની કામગીરી
અને સ્થાનિક સરકારની કામગીરી, કુલ મળીને આ ત્રણેય સરકારની કામગીરીનું રિપોર્ટ કાર્ડ લઈને આવનારા સમયમાં કેવી રીતે લોકોની વચ્ચે જવું, કયા કયા મુદ્દાની ચર્ચાઓ કરવી, એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. તો ભાજપની પ્રદેશ કારોબારીની આ બેઠકમાં જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના તમામ સંગઠનના જે હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતરિયાળ સરહદી વિસ્તારોમાંથી બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતા હોવાની એક ચોંકાવનારી વિગત સામે આવી. સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોના વેચાણનું એક મોટું રેકેટ સામે આવ્યું છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તેને ઝડપ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ માત્ર 15 દિવસ પહેલા જ એક નવજાત શિશુનું અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં સોદો કર્યો, જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ખેડબ્રહ્માના મટોડા નજીક વોચ રાખીને ટોળકીને એક શખ્સને ઝડપી લેતા આખી ટોળકી ઝડપાઈ આવી, જેમાં તેઓએ મેડી ગામના બાળકને અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં વેચાણ કર્યાની પણ કબૂલાત કરી. પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવી આખી ટોળકીને દબોચી લીધી છે, જે માનવ તસ્કરીના ગંભીર ગુનામાં સંડોવાયેલી હતી. આરોપીઓની સઘન પૂછપરછમાં હાલ ચાલી રહી છે અને તેમાં આ ટોળકીએ અગાઉ કેટલા બાળકો વેચ્યા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. માસૂમ બાળકોના વેચાણના આ કૌભાંડે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને પોલીસ હાલ વધુ કડીઓ મેળવવા પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી પોણા 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા. એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તે પેટ્રોલ ડીઝલ પર પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન, લોકો પેનિક ન કરે. તેમણે કહ્યું છે કે અમારી સરકારે વ્યવસ્થા કરી છે, લોકો ખોટી રીતે હેરાન ન થાય, પુરવઠો પૂરતો ઉપલબ્ધ છે, અફવાઓ પર લોકો ધ્યાન ન આપે. નાયબ મુખ્યમંત્રી શ્રીએ હર્ષભાઈ સંઘવીજીએ પણ જાહેરાત કરી હતી અને આજે હું પણ કહું છું કે પેટ્રોલ ડીઝલ વગેરેની કોઈ એવી અછત નથી. દોડાદોડી કરવાની અને અફવાઓથી આવું નથી, ન આવું. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે યુદ્ધ સમયે અફવાઓથી દૂર રહેવું. આવી અનેક અફવાઓ હજી તો છે જ નહીં આપણા દેશની અંદર, એવું કોઈને આવવાનું પણ નથી. ત્યારે સૌ ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં. ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની તંગી બાદ હવે પેટ્રોલ ડીઝલની તંગીના ભણકારા વાગી રહ્યા છે. રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં અચાનક જ ઇંધણનું સંકટ ઘેરાયું. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટના મોટાભાગના પંપ પર પેટ્રોલ નહીં પરંતુ ડીઝલની તંગી સર્જાતા ડીઝલ ખૂટી પડ્યું, જેથી અનેક વાહનોને ડીઝલ પુરાયા વગર પરત ફરવું પડ્યું. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ડર ફેલાયો અને લોકોએ પેટ્રોલ પંપની બહાર વાહનોની કતાર લગાવી દીધી. કલાકો લાંબી વાહનોની લાઈન લાગી. અમુક પંપમાં પેટ્રોલ ખૂટી જવાને કારણે વાહન ચાલકોને ટ્રાફિક જામ જોવા મળ્યો. જોકે પેટ્રોલ પંપના માલિકે કોઈ તંગી ન હોવાની વાત કરી. બીજી તરફ પેટ્રોલ ડીઝલ ખૂટી જતા પેટ્રોલ પંપના માલિકોમાં દોડધામ મચી ગઈ હતી અને રાજકોટમાં આઈઓસીએલ ઓફિસમાં સાથે પંપ ડીલર્સે બેઠક કરી, જેમાં સૌરાષ્ટ્રભરના પેટ્રોલ ડીલર્સે તેમની સમસ્યાઓ રજૂ કરી. પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી, જેમાં આઈઓસીએ પેટ્રોલ પંપ સંચાલકોને ખાતરી આપી કે મોડી સાંજ સુધીમાં કે પછી આવતીકાલ સવાર સુધીમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો જવાની ખાતરી છે. સાથે જ પેટ્રોલની કોઈ અછત ન હોવાનું કહ્યું અને બેંકોમાં 2 દિવસની રજા હોવાથી પેમેન્ટમાં તકલીફ આવી હોવાથી ડીઝલના ટેન્કર ન પહોંચતા ડીઝલ ખૂટી પડ્યું. સાથે જ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશને લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી. આઈઓસી ડિવિઝનલ મેનેજર એમની સાથે મીટિંગ થઈ છે
સપ્લાયની કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સફિશિયન્ટ સ્ટોક છે. જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર થઈ જશે. કોઈ જગ્યાએ શોર્ટ આઉટ નહીં રહે. ડીલરોને બધા સાથે જ છે, બધાને સૂચના અપાઈ ગઈ છે. રાજકોટ જેવી સ્થિતિ સુરતમાં થઈ હતી. સુરત પેટ્રોલ પંપ એસોસિએશને દાવો કર્યો કે પેટ્રોલ ડીઝલની માંગ સામે 50% જથ્થો આપવામાં આવી રહ્યો છે, તો 12 રૂપિયાનો વધારો થતા કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પરથી જ માલ લેવાનું પસંદ કરી રહ્યા છે. ધારો કે હું રોજને 3 ગાડી લેતો હતો, એટલે કે 60,000 લીટર, તો એમાં બેન્ડ કરીને એ લોકો 1 ગાડી આપશે કે 1.5 ગાડી આપશે કે કોઈ બી સાથે પાર્ટ લોડ કરીને પેમેન્ટ આપશે, માલ આપશે એવું લાગે છે. અહીંયા પેટ્રોલની બધા ના પાડે છે. મેં 1-2 જગ્યાએ પૂછ્યું તો પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પહોંચવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે. બંધ છે, પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું. પેટ્રોલ નથી પૂરતા એમથી. ક્યાંથી આવો છો તમે? હું ઘાટલોડ. અહીંયા મારી જોબ છે પ્રાઇવેટ લેવલ. આ આક્રોશ અને ખાલી પરત કરવાની નોબતનું કારણ છે પેટ્રોલની તંગીની અફવા. રાજકોટ, વડોદરા, સુરત બાદ હવે અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ થયા, જેથી લોકોમાં પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેવો માહોલ ઉભો થયો, જેને લઈને રાજ્યભરના પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઇનમાં લાગી ગયા. કામ ધંધા છોડીને લોકો પોતાના વાહનો સાથે પેટ્રોલ પંપ પર પહોંચી જતા પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. કોરોના જેવા દ્રશ્યો તાજા થયા, કેમ કે કંપની તરફથી ડીલર વેલકમ બેક. વર્ષ 2026-27ના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ₹4,842 કરોડની વિશેષ જોગવાઈ રાજ્યને વિશ્વસનીય, આર્થિક રીતે વ્યવહારુ અને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે કરવામાં આવી છે. ગુજરાત આજે ભારતમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાની ક્ષમતામાં અગ્રેસર રાજ્ય. સોલાર અને વિન્ડ બંનેમાં દેશનું નંબર 1 સ્થાન. આ સફળતાનું મુખ્ય કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દૂરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવિરત પ્રયાસો. વર્ષ 2026-27ના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4,842 કરોડની વિશેષ જોગવાઈ રાજ્યને વિશ્વસનીય, આર્થિક રીતે વ્યવહારુ અને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે કરવામાં આવી છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે ₹4,842 કરોડની જોગવાઈ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4,842 કરોડ. આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા ₹1,166 કરોડ. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ. પીએમ કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹200 કરોડ. સ્વચ્છ ઉર્જા ઉત્પાદન માટે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ માટે ₹150 કરોડ. ઉર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઈ. યાત્રાધામોમાં વીજ પુરવઠો જાળવવા ગ્રીન અને વીજ સલામત ઝોન વિકસિત કરવા ₹100 કરોડની જોગવાઈ. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹100 કરોડની જોગવાઈ. રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઈ. ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે સર્જન યોજના અંતર્ગત ₹25 કરોડની જોગવાઈ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટેની કરોડોની ફાળવણી મહેસાણાના ખેડૂતો અને શહેરીજનો માટે નવી આશા લઈને આવી છે. મોઢેરા સોલાર વિલેજ બાદ હવે આખા જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનાને વધુ વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. દિવસે લાઇટ રહેવાથી એમને પાણત કરવામાં કોઈ તકલીફ ના પડે. ખેડૂત સવારે સારી રીતે આખા ખેતરમાં કઈ રીતે સંપૂર્ણ રીતે એનું પિયત કરી શકે એ બાબતે આ ખરેખર ખૂબ નિર્ણાયક નિર્ણય ખેડૂતો માટે સરકારે કર્યો છે. એ બદલ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દિવસે દિવસે પોલ્યુશનમાં કાર્બનનો પ્રમાણ વધતો જાય છે. કાર્બનને કંટ્રોલ થાય, બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને આમ આદમી બી પણ વ્હીકલ લઈને ફરી શકે
એ હેતુને ધ્યાનમાં રાખી અને બહુ સરસ આયોજન કર્યું છે અને એ માટે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રિન્યુએબલ એનર્જી પરનો ભાર મોરબીના સિરામિક યુનિટોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવાનો ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો. વિશેષ સરકાર તરફથી સબસિડી આવતી જ હશે, પણ આ વખતે વિશેષ સબસિડી એક્સ્ટ્રા જે ગેસ પ્લાન્ટ માટે બાયોગેસ માટે આપેલી છે એ બદલ સર્વે આખી ટીમને બિરદાવું છું ગુજરાત સરકારની. ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને સામાન્ય નાગરિકોની વર્ષો જૂની આશાઓ પૂર્ણ કરી છે. રાજ્યના 17,000થી વધુ ગામોમાં હવે ખેતી માટે દિવસે પણ વીજળી મળશે, જેનો સીધો લાભ સુરેન્દ્રનગરના હજારો ખેડૂત પરિવારોને થશે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખૂબ લાભદાયી થાય છે, કારણ કે રાતે ટાઈડના હિસાબે માણા પાવા ન જાય, પણ દિવસે ફરજિયાત પાવર આપે એટલે દિવસે પાવા જઈ શકે, એટલે રાતે દાળીઓ ન મળે કે ખેડૂતે ન જઈએ, એટલે દિવસે જે પાવર આપે એની માટે ખેડૂતોને ખૂબ ફાયદો થાય. સરકારે આ યોજના અમલ બનાવી એની માટે ખેડૂત એમનો આભાર વ્યક્ત કરે છે.